नित्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मी सहस्र लीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। श्री गोवर्धननाथ की जय, श्री गिरिराज धरण की, श्री वल्लभाधीश की, श्री गोसाई जी परम दयाल की, श्याम सुंदर श्री यमुने महारानी की। श्रीमद प्रभु चरण विरचित मंगल चतुष्पदी थी आपणो आजनो क्रम शुरू करिए। मंगलमिह श्रीनन्दयशोदा नाम सुकीर्तनमेतत् रुचिरोत्संग सुलालित पालित रूपम् श्री श्री कृष्ण इति श्रुतिसारं नाम स्वार्थ जनाशय तापापहमिति मंगलराम व्रज
सुंदरी वयस्य सुरभिवृंद मृगिगण निरूपण भावा मंगलम सिंधुचयाय मंगल मंगलम व्रजभुवि मंगलम मंगलमीशत स्मितयुतवीक्षण भाषणमुन्नत नासापुटगत मुक्ताफलचलनम् कोमलचलदङ्गुलिदल संगत वेणुनाद विमोहित वृंदावन भुवि जाता मंगल मंगलम व्रज भुवि मंगलम। थोड़ा ओछो करो, थोड़ा। मंगलमखिलं गोपीशितुरिति मंथर गति विभ्रम मोहित रास स्थित गानम् त्वं जय सततम् गोवर्धनाधर पालय निज दासान् मंगल मंगलम व्रज भुवि मंगलम। श्रीमद प्रभुचरण श्री गुसाई जी चार कड़ीनी आ नानकड़ी रचना में समग्र व्रज लीलानु प्रमाण प्रमेय साधन ने फल पूर्ण रीते निरूपण थई जाए ए प्रमाणे प्रातःकालना मंगलाना दर्शन समये प्रभुनी सामे गान करी रह्या छे। બધા જ વૈષ્ણવોને ખબર છે કે મંગલાના દર્શનનો મહિમા સૌથી વધારે. લોકોએ કહેવત પણ પાડી દીધી, મંગલમુખી સદા સુખી. પ્રથમ દર્શનનું નામ મંગલા કેમ? અને મંગલા આરતી શા માટે? પુષ્ટિ માર્ગમાં આરતી કેમ લેવાતી નથી? આવા ઘણા પ્રશ્નો ઉઠે. કાલે મેં તમને કહ્યું હતું, ઠાકોરજીની સેવાનો આરંભ સૌથી પ્રથમ પ્રભુને જગાવીને ભોગ ધરી અને પછી એમના દર્શન કરવાનો છે. આ પહેલા દર્શન છે, એટલા માટે એનું નામ મંગલા. કોઈ પણ વસ્તુ શરૂઆતમાં આપણે ત્યાં હોય ત્યારે આપણે એને મંગલાચરણ કહીએ છીએ. મંગલાચરણનો અર્થ જ આ કે હવે શરૂ થયું. જેમ શ્રી ગણેશ કર્યા એમ કહીએ, એવી રીતે મંગલાચરણ. ભગવત સેવાનું મંગલ આચરણ અહીંથી શરૂ થયું. બીજું, દુનિયાના દરેક ધર્મો એવું માને છે કે તમારું લૌકિક કાર્ય હોય, વેપાર ધંધો દુકાન નોકરી કંઈ પણ હોય, તો પણ પહેલા ભગવાનને યાદ કરો. આજે પણ ભારતમાં આપણે ત્યાં એવો રિવાજ છે કે કોઈ કોઈને પત્ર લખતા હોય, લગ્ન પત્રિકા હોય, કંઈ પણ હોય, તો પહેલા ઉપર ભગવાનનું નામ આવે.
આરંભ હંમેશા ભગવાન નામ અથવા ભગવત સ્મરણથી થાય. અન્ય ધર્મો પણ આ વાત માને છે. એટલે સેવાનો આરંભ અથવા આપણી દિનચર્યાનો આરંભ પ્રભુએ આપણને એક દિવસ આપ્યો આ ધરતી ઉપર, તો એ દિવસનો આરંભ ભગવાનથી થવો જોઈએ. અને એટલા જ માટે પહેલું ભગવત સ્મરણ થાય. રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી, સાધુ પુરુષે સુઈને રહેવું, નિદ્રાને પરહરી સમરવા શ્રી હરિ. જાગીને પહેલું કામ ભગવત સ્મરણનું કરો. ભગવાનમાંથી આવ્યા છીએ, ભગવાનમાં જ છીએ અને ભગવાનને જ મળવાના છીએ. એ સિંધુ છે અને આપણે એની એક નાનકડી લહેર છીએ. ભગવાન છે સાગર અને જીવ છે સાગર ઉપરનો એક નાનકડો તરંગ. અદ્વૈતવાદી શંકરાચાર્યજી પણ આ વાત સ્વીકારે છે કે ઈશ્વર પરમાત્મા સમુદ્ર છે અને જીવ એક નાનકડું મોજું છે. સત્યભી ભેદાપ ગમે નાથ, શંકરાચાર્યજીના આ ઉદ્ગારો છે. આ ઉદ્ગારોને એમને તમે સાંભળો તો તમને એમ ના લાગે કે આ શંકરાચાર્યજીના હશે, કોઈ ભક્તિ માર્ગી આચાર્યના હશે એવું જ લાગે. અને શંકરાચાર્યજીને ભક્તિ સાથે કોઈ વિરોધ નથી. શંકરાચાર્યજી એટલું માને છે કે ભક્તિ સાધન છે અને મોક્ષ ફળ છે. શંકરાચાર્યનું ચિંતન ભક્તિ વિરુદ્ધ નથી, પણ ત્યાં ભક્તિ સાધન છે અને મોક્ષ ફલ છે. આપણે ત્યાં વૈષ્ણવ પરંપરામાં ભક્તિ ફલ છે અને ભક્તિથી અધિક કોઈ ફલ નથી. એ ભક્તિને માટે મુક્તિ પણ ન્યોછાવર કરવી હોય તો આપણે કરવા તૈયાર છીએ. તો સત્યપી ભેદાપ ગમે નાથ, તવાહમ ન મામકીનસ્ત્વમ. કોઈ પણ આચાર્ય હોય ભક્તિની ભાષા જયારે બોલે છે ત્યારે તો એ ભક્ત જ હોય છે. ભક્તની મનોદશામાં જ્ઞાનના શબ્દો, જ્ઞાનની ભાષા, જ્ઞાનના તર્કો વાપરવા યોગ્ય નથી. હું તો ઘણી વાર તમને લોકોને સમજાય એવી રીતે કહું કે તમને મન થયું કે ચાલો શ્રીખંડ બનાવવો છે તો સારી વાત છે, તમે દહીંને જમાવો, પછી એની અંદર પાણી બધું કાઢી નાખો, પછી એમાં સાકર બરોબર દળેલી મિક્સ કરો, કેસર પધરાવો, ઇલાયચી પધરાવો, જાયફળ પધરાવો, થોડુંક ધાણા જીરું ને થોડી હિંગ પધરાવો. કેમ હસ્યા બધા? કઈ ભૂલ થઈ? કઈ ન નાખવા જેવી વાત થઈ ગઈ કે રસોડાની જ આઈટમ બોલું છું? શ્રીખંડમાં હિંગ ન ચાલે? ન ચાલે. ભક્તની શંકરાચાર્ય પણ જયારે ભક્ત દશામાં હોય, ભક્ત મનોદશામાં હોય, ભક્તની ભાવ દશામાં હોય તો એમની વાણીમાં તર્કની તીક્ષ્ણતા જોવા નહીં મળે. ત્યારે એમની વાણીમાં ભક્તિનું માધુર્ય જોવા મળશે. ભક્તિ મધુર છે, જ્ઞાન તલવાર છે, એની પાસે તર્ક છે, તર્કની તીક્ષ્ણતા છે. અને એટલા માટે જ્ઞાન બહુ સુખ નથી આપી શકતું. જ્ઞાન દુઃખની નિવૃત્તિ કરે છે, ચોક્કસ કરે છે. તમને રાત્રે ખરાબ ભયાનક સ્વપ્ન આવ્યું હોય ને તમે જાગી જાઓ તો એ દુઃખ તમારું નિવૃત્ત થઈ જાય. પછી તમે જાગ્યા પછી તમને દુઃખ ન રહે.
જ્ઞાન દુઃખની નિવૃત્તિ કરે છે, પણ જીવનમાં મધુરતાનો સંચાર તો ભક્તિ જ કરી શકે. ક્યાંય કોઈ જગ્યાએ જ્ઞાનને મધુર નથી કહ્યું. જ્ઞાનને તેજ કહ્યું છે, પ્રકાશ કહ્યો છે. જે રસ છે, જે માધુર્ય છે, જે આનંદ છે, જે ભાવોની કંઈક અનુભૂતિઓ છે, એ તો ભક્તિમાં જ બને. અને એટલા માટે કેટલા સુંદર ભાવો શંકરાચાર્યજી પણ જ્યારે ભક્તિ ઉપર બોલે ત્યારે છે. શંકરાચાર્યજીની આ ઉક્તિ બહુ પ્રસિદ્ધ છે. સત્ય વિભેદાવગમે નાથ સ્તવાહમ ન મામકી નસ્ત્વમ. હે ઈશ્વર, હે પ્રભુ, હે પરમાત્મા, હે પરબ્રહ્મ, તમારી ને મારી વચ્ચે કોઈ ભેદ રહ્યો નથી. સંપૂર્ણ અદ્વૈત સિદ્ધ થઈ ગયું છે. તત્વમસી, જે હું છું એ જ તમે છો. આ સંપૂર્ણ અદ્વૈતની સ્થિતિ આપ થઈ ગયા હોવા છતાં પણ હું પ્રભુ તમને એટલું જ કહી શકું. જો અહીંયા ભક્તિની વિનમ્રતા આવી ગઈ. શંકરાચાર્યજી ભગવાનને કહે છે, ભલે તું ને હું એક હોય, પણ છતાં હું એમ ન કહી શકું પ્રભુ કે તું મારો છે. હું તો એમ જ કહી શકું પ્રભુ કે હું તારો છું. આ છે જ્ઞાનની, આ છે ભક્તિની એક અદ્ભુત વિશેષતા. ભક્તિ બહુ વિનમ્ર બનાવે છે. એટલા માટે ભક્તોએ હંમેશા સ્થાન માંગ્યું છે ભગવાનના ચરણમાં. જ્ઞાની આખે આખો ભગવાનમાં સમાઈ જાય છે. સાયુજ્ય છે. જ્ઞાનીને સમાઈ જવું ગમે છે, ભક્તને સમર્પિત થઈ જવું ગમે છે. ભક્ત કહે છે મને ચરણમાં રાખો પ્રભુ, મારે તમારામાં સમાઈ નથી જવું, મારે તમારા ચરણમાં વસવું છે, મને ચરણમાં વાસ આપો. તો ભક્તિની આ મધુરતા છે. શંકરાચાર્યજી કહે છે આત્મા બ્રહ્મ છે, એ બધું ખરું. અહમ બ્રહ્માસ્મિ, આત્મા બ્રહ્મ જ છે એ હું માનું છું, છતાં પણ હું એમ ન કહી શકું પ્રભુ કે તમે મારા છો. મારો અધિકાર નથી. હું ક્યાં ને તમે ક્યાં. અને પછી આ વાત સમજાવવાને માટે શંકરાચાર્યજી જે કારણે મેં અત્યારે એમને યાદ કર્યા એ કારણ આ છે. શંકરાચાર્યજી બહુ સરસ બોલ્યા છે કે સમુદ્રનો તરંગ હોય, તરંગનો સમુદ્ર ન હોય. શંકરાચાર્યજી કહે છે સમુદ્રનો તરંગ હોય. તમે શું બોલો છો? દરિયાનું મોજું આવ્યું. દરિયાનું મોજું આવ્યું એમ કહી શકાશે, મોજાનો દરિયો ન કહેવાય. એટલે જીવ ભગવાનને ન કહી શકે. તમે કહી શકો પણ એ ભાષા બહુ એટલી ઉત્તમ નથી. તમે ભગવાનને કહો હે પ્રભુ તું મારો છે, હે શ્રીજી બાબા તમે મારા છો. આ વાત આપણા હરિરાયજી પણ મમાસૌ અને તવાસ્મીના રૂપમાં કહી છે. પ્રભુ મારા છે એ વાત ઉપર પ્રભુ પર આપણો અધિકાર થાય છે. અને આપણું વળી શું ગજું કે આપણો પ્રભુ પર અધિકાર થાય. તે છતાં કેટલીક વાર પ્રભુને એવી લીલા કરવી ગમે છે. તેથી પ્રભુ ભક્તને ત્યાં પરાધીન થઈને રહે છે. આ ભગવાનનું ભક્ત પરાધીનત્વ જ બાળ લીલા છે. કારણ કે બાળક તો પરાધીન હોય છે. અને તમે જોયું હશે બાળક જેટલું જેટલું મોટું થતું જાય એટલું એટલું સ્વાધીન થતું જાય છે. જન્મે છે ત્યારે સાવ માતાને આધીન, પિતાને આધીન, અને જેટલું એ મોટું થતું જશે
એટલું એટલું એ સ્વાધીન થતું જશે, અને બાળક જેટલું જેટલું સ્વાધીન થતું જશે એટલું એટલું માથી, પિતાથી, એ બધાથી પાછું દૂર થતું જશે. અહીંયા ઠાકોરજીના દર્શન આપણને કઈ રીતે કરાવ્યા? કોઈ વૈકુંઠના સિંહાસન ઉપર પ્રભુના દર્શન નથી કરાવ્યા, યશોદોત સંગ લાલિત સ્વરૂપના દર્શન કરાવ્યા છે. અગર તમારે કૃષ્ણને ગોતવા હોય તો જ્ઞાની નામ હૃદય ન છ. અગર તમારે કૃષ્ણને શોધવા હોય તો હિમાલયની ગુફાઓમાં નહીં, વૈકુંઠના કોઈ રાજમહેલોમાં નહીં. અગર તમારે કૃષ્ણને ગોતવા હોય તો યશોદાજીની ગોદમાં. બોલો શ્રી વલ્લભાધીશ. વલ્લભ વિઠ્ઠલ ગિરિધારે, યમુના જે કે બલિહારે. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારે, યમુના જે કે બલિહારે. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારે, શ્રી યમુના જે કે બલિહારે. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારે, શ્રી યમુના જે કે બલિહારે. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારે, યમુના જે કે બલિહારે. વલ્લભ વિઠ્ઠલ ગિરિધારે, યમુના જે કે બલિહારે. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારે, યમુના જે કે બલિહારે. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. તો પ્રભુનું બાળ રૂપે હોવું એ જ પ્રભુની ભક્ત પરાધીનતા છે. એ મુદ્દા તો આપણે આગળ લઈશું. ક્રમ આપણો જે વિષય ઉપર છે એ વિષય ઉપર આગળ વધીએ. શ્રી ગુસાઈજી ભગવાન નામના મહિમાનું ગાન કરતા પહેલા નંદ યશોદાજીના નામનો મહિમા ગાય છે. મંગલ મિહ શ્રી નંદ યશોદા નામ સુકીર્તન મેં તત્ રુચિરોત્સંગ સુલાલિત પાલિત રૂપમ. કૃષ્ણ નામ તો મંગલ છે જ, પણ કૃષ્ણ નામથી અધિક મંગલ અથવા અધિક શબ્દ નહીં. કૃષ્ણ નામ તો મંગલ છે, પણ એ તો હજી પડ્યું નથી. એ તો ગર્ગ મુનિ પધારશે ત્યારે પડશે. પરંતુ કૃષ્ણ જેને ત્યાં બિરાજી રહ્યા છે, કૃષ્ણ જેની ગોદમાં બિરાજે છે, એ નંદ યશોદાનું નામ પણ મંગલ છે. કાલે તમને બંને નામોનો મહિમા બતાવ્યો હતો. ફરીથી આપણે દંડવત કરવા ઉભા થઈએ. બોલો શ્રી વલ્લભાધીશ. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારે, યમુના જે કે બલિહારે. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારે, યમુના જે કે બલિહારે. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારે, શ્રી યમુના જે કે બલિહારે. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારે, યમુના જે કે બલિહારે.
श्री वल्लभ विठल गिरिधारी यमुना जी के बलिहारे। श्री वल्लभ विठल गिरिधारी श्री यमुना जी के बलिहारी। श्री वल्लभ विठल गिरिधारी यमुना जी के बलिहारी। बोलो श्री वल्लभाधीश की जय। अत्र विराजमान पूज्यपाद गोस्वामी 108 श्री कल्याणराय जी महाराज श्री, पूज्यपाद गोस्वामी 108 श्री भरत कुमार जी महाराज श्री, विटी जी महोदया અને આપશેના ચરણોમાં દંડવત કરી અને આજ્ઞા લઈ અને ક્રમ આગળ શરૂ કરીએ. આપણે વિચારી રહ્યા હતા નંદ યશોદા નામ પણ મંગલ છે. ભગવાન તો મંગલ છે, પણ જેના થકી ભગવાનની પ્રાપ્તિ થાય અથવા જેનાથી ભગવત દર્શન સુગમ બને એ પણ મંગલ છે. કારણ કે અહીં ભગવાન શ્રી કૃષ્ણનું સ્થાન એ કોઈ ધામ નથી, પરંતુ નંદ યશોદાજીની ગોદ છે. રુચિરોત સંગ સુલાલિત પાલિત રૂપમ. હજી બહુ નાનકડા બાલક છે અને એ કારણે માતાની ગોદમાં દર્શન આપે છે, પિતાજીની ગોદમાં દર્શન આપે છે. રુચિરોત સંગ સુલાલિત પાલિત રૂપમ. આપણે ત્યાં ભાવ ભાવનામાં એવું પણ કહેવાયું છે કે જે ગાદી ઉપર આપણે ઠાકોરજી પધરાવીએ છીએ એ ગાદી પણ ગાદી નથી, એ યશોદાજીની ગોદ છે.